મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કાલે જો આપણે જે પાર્થિવ શિવલિંગ બધી બનાવી હતી, આજે એની પૂજા કરવાની છે. એટલે અમે જો અત્યારે જઈએ છીએ ગામમાં અને વાગ્યા છે સવારના 7 અને જો સાહેબ પણ સાંજે આવી ગયા છે. ગુડ મોર્નિંગ. વાહ વાહ. હાલો થઈ ગયા તૈયાર, હવે જઈએ પૂજા કરવા નીકળી જાય. ચાલો તો આપણે પહોંચી ગયા છીએ સમાજે અને લગભગ બધી બહેનો આવી ગઈ છે અને અમુક બાકી છે હવે આવે છે. અને આજ તો બધા સરસ મજાના તૈયાર થઈને આવ્યા છે અને આજ હવે અમારે જવાનું છે. બધા જે પૂજામાં બેઠા હતા એનો ફોટો ક્લિક કરવાનો એટલે ત્યાં. અને અહીંયા જો બધી વ્યવસ્થા સરસ મજાની એવી થઈ ગઈ છે. 4 જોડી વચ્ચે થાળી રાખી દીધી છે પૂજાપાની. અને ખરેખર આ કામ કરવાવાળાને ધન્ય છે, કેમ કે રાતે કર્યું હશે અથવા તો સવારમાં કર્યું હશે. પાથરણા બધા પાથરી દીધા છે, પૂજાપાની થાળીઓ મૂકી દીધી છે. અને ખરેખર આ ધર્મનું કાર્ય જે કરી રહ્યા છે એવા અમારા ગામના વત્સીભાઈ નંદાણીયા એને પણ ખરેખર ધન્ય છે કે આવું ધર્મનું કાર્ય છે એ અમારા ગામમાં કર્યું. અને જો સાહેબ તો જો સામે એને તો જો ઠંડી લાગે છે. જો મસ્ત આયોજન બધું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે, બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. અને આપણે પણ શિવ પૂજન માટે થઈ ગયા છીએ તૈયાર. અને આ છે મારા જેઠાણી, અને તમે બધા ઓળખતા જશો નિશાબેન. અને જો બધી બાયું છે આવી રીતના બધા અત્યારે બેઠા છે, હમણાં બોલાવશે એટલે જે બધા જાશું પૂજા કરવા માટે. અને આ જો અમારા બેન જો નાસ્તો કરી નથી આવ્યા, આને લાગી ગઈ છે ભૂખ. હાય. અને જો શું ખાય છે, વેફર ખાય છે. અને તમે બધા ઓળખતા જશો, મારા જેઠની દીકરી છે, એનું નામ છે પલકબેન. ચાલો તો ફાઇનલી આપણે આપણું સ્થાન છે ગ્રહણ કરી લીધું છે. આપણે બેસી ગયા છીએ પૂજામાં. અને જો અમારી બાજુમાં બેઠા છે નિશાબેન અને ગોવાભાઈ, મારા જેઠ અને જેઠાણી છે તે બેઠા છે. અને બધાય જો વ્યવસ્થિત રીતે પાછળ ને બધા સાઈડમાં જો બધા આગળ પાછળ બધા બેસી ગયા છીએ. અને અમુક હજી બેસે છે.
શુદ્ધ સર્ગરાસનાનં સમર્પયામિ. પછી બેનો 2 વખત જલ ચડાવો. શુદ્ધ સર્ગરાસનાનં તે શુદ્ધ દર્શનાનં સમર્પયામિ. જમા જલ લઈએ સમર્પયામિ. એ જલમાં ચંદન પધરાવવાનું છે. ચંદન વાળું જલ ચમચીમાં રાખી હાથમાં રાખવાનું છે. ચંદન વાળું પાણી રાખજો બધા. એટલે જલની ચમચી ભરવાની, એમાં ચપટી એક ચંદન પધરાવવાનું. ચંદનનું જલ ચડી જાય ત્યાર પછી બેનો એ 2 વખત જલ ચડાવો. ઓમ ગંધર્વ સ્વાહા વસુહો મર્યાદો સ્વાહા ઉદ્ધવતિ કૃષ્ણ ભગવાન ઉપર ચડાવો. એનો 2 વખત જલ ચડાવો. ઉદ્ધવર્ધનાસનાનં દે શુદ્ધોર્ધનાનં સમર્પયામિ. આચમનીં સમર્પયામિ. ચાલો હવે ગણેશજીને ધીમી ધારે અભિષેક કરવાનો છે. કોઈ પણ લોટો હોય ને આમ નીચેથી પકડવાનો, આમ ગળું નહીં પકડવાનું. આપણે કોઈનો કાટ હા, આ લોટી ગમાઈ આવે છે પણ તળિયેથી પકડવાનું ને. કોઈ કંઠથી ન પકડતા. મંત્ર આવે ત્યારે ચડાવજો. હવે અમારા જે ગોર બાપા છે ને, આ નદાણીયા પરિવારના ગોર છે, એ ગણપતિ અથર્વ શીર્ષ. ચાલો ભગવાન ગઠે બધું આઈસીનો શીશી છે. એટલે બધાય શ્રી ગણેશાય પ્રદેરી ગંભૂમિ રાવો નલો નીલો નમઃ. त्वं चर्वारे वाग्वदानि त्वं गुणत्रयादि गङ्गालत्रयादि नेत्रयादि त्वं मूलाधारसिदोषनिर्यं गमयामि. હવે ચોખર લઈ લેજો. ચોખરની સળી રાખજો. ગણેશજીનો પૂજન આપણે કરીએ ને ભાદ્રપદ મહિનામાં ચોખની લગાડીને, ત્યારે ગણેશજીની પૂજામાં 3 વસ્તુ તો ખાસ હોય. કઈ વસ્તુ? કે ભોગ, બીજું હું કે લાડો, અને ત્રીજું કે સિંદૂર. આ ગણેશની પૂજામાં 3 વસ્તુ તો ખાસ હોવી જોઈએ. અને ઢોકળ હોવી કેટલી જોઈએ? ઢોકળ હોવી જોઈએ 108. कर्म किंचित सिद्ध्यति उपवस्त्रं प्रेच्छामि सर्वकर्मोपकारकं भूर्भुवस्व श्रीमन्महागणाधिपते नमः. उपवस्त्रं નાળાચંદ્ર ભગવાનને વસ્ત્ર ધારણ કરતા હોય તો જગ્યાએ પાછું ઉપવસ્ત્ર ધારણ કરાવવાની ભાવના કરી જણાવી. હવે જનોઈ લઈ લેજો. બધેની થાળીમાં જનોઈ આવેલું છે, તૈયાર જનોઈ. જો બધી થાળી મૂકેલી છે. જનોઈ તૈયાર જ છે. 2 જણા વચ્ચે 1 રાખજો. 2 જણા વચ્ચે ભાઈઓ રાખે. તસ્માદ સ્વ અજાયંત જે કે જો ભયાગત તસ્માદ પિસ્તંતો त्रिगुण देवतामय. क्या हुई क्या भाई तुम्हें? श्रीमन्महागणाधिपते नमः. यज्ञोपवीतं भगवानના ડાબા ખભા ઉપર આવે એવી રીતે ભગવાનને પહેરાવાની તમારે નહીં. હા, ભગવાનને પહેરાવાની છે. આપણે ગોર બાપા છે તમને પહેરાવી દઈશે. ભગવાનના ચરણમાં મૂક્યો છે, મોદક ધરાવ્યા ને. ચાલો સુગંધી જલ છે ગણેશજીના હાથ ધોડાવવા માટે આપવાનું છે. પરંતુ વર્તન કહેવાય ને. ઓમ સુના દેવું છું પ્રત્યતા પરો ભા પરો ઓમ ચંદના પાલયો ભૂતા કસ્તુરયા દિશા महागणाधिपते नमः. वरदवर्धनार्थे तत्तनं गत्नं महा. હવે ગણેશજીને મુખવાસ આપવાનું છે. નાગરવેલનું પાન, એમાં એક ખોપારી લવિંગ અને એલચી મૂકી પધરાવી પીળું વાળી ને ભગવાનને ચરણે સ્પર્શ કરાવો. ગુરુ ભગવાન શ્રીમતી શ્રી મહાગણાધિપતિ નમઃ. તાંબૂલમ સમર્પયામિ. હવે દક્ષિણા એક વેટલું આપવાનું છે બેનો.
હા જોજો આમાં કોઈ ઘોડા નહીં હોય એટલું નથી. હા બગરાનું નહીં આચું આમ જોઈને બેઠા. દક્ષિણ દિશા તરફ જોઈને બેઠા છે હનુમાનજી મહારાજ. એમની સ્થાપના એ 11માં રુદ્ર છે. કેવી તાકાત ધરાવતા હનુમાનજી મહારાજ. લંકામાં ગયા રાવણ હનુમંતાય નમઃ ગંધાક્ષતપુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી દેવાની છે કે તમને જેમ રામમાં પ્રીતિ કહેવાનું શું છે હનુમાનજી મહારાજ? રામમાં પ્રીતિ હનુવાજતી રામમાં પ્રીતિ પ્રભુ કૃષ્ણમાં પ્રીતિ કૃષ્ણા સતી. પ્રભુ કૃષ્ણમાં પ્રીતિ કૃષ્ણા સતી. મને આપમાં પ્રીતિ કેવી ઉપાવો. મને આપમાં પ્રીતિ કેવી ઉપાવો. બચાવો રામના આવો બચાવો. બચાવો રામના આવો બચાવો. હે હનુમાનજી મહારાજ આપને જેવી રામમાં પ્રીતિ છે એવી પ્રીતિ મને મારા મહાદેવના શ્રી ચરણોમાં છે. જેથી કરીને કાયમ એના રંગમાં રંગાયેલો ભક્ત મીરાબાઈની પ્રીતિ જેમ કૃષ્ણમાં છે એમ હે મહાદેવ હે હે હનુમાનજી મહારાજ એવી પ્રીતિ મને મહાદેવના શ્રી ચરણોમાં. હાલો જો હવે હે ને જમવાની બ્રેક પડી છે અમારે અને નિશાબેન કેવી ભૂખ લાગી તમને? ભૂખ તો હવે તો લાગે. કેટલા વાગ્યા? લગભગ 2 વાગી ગયા. અને આ છોકરી નથી જમી જો અમારે વાહે. હે કેમ તું ના જમવા ગઈ? ભૂખ લાગી તને કે અમાર ભેગો ફરાર કરવો તો? ફરાર તું થોડી અહીંયા કઈ પૂજામાં બેઠી હતી ફરાર કરવો તો? લે હા ખાયા હોય ને ભજીયા. કા વડીમાં ભેગું જવાય ને? હે હાલો અમને ભૂખ લાગી. પલક તું આવી તો અમાર વાહે વચ્ચે નહીં ગઈ? વચ્ચે હે વચ્ચે ચાલો અત્યારે વાગી ગયા છે લગભગ 1:30 અને આપણે આવી ગયા છીએ ફરાળ કરવા માટે. પૂજામાં બેઠા હતા એ તમામ ભાઈઓ અને બહેનોને બધાને ફરાળ કરવાનો હતો એટલે બધા ફરાળ કરવા આવી ગયા છીએ. અને શિવ ભગવાનના મંદિરમાં બિરાજમાન તમામ ભગવાનને બધાય છે બધાયની પૂજા થઈ ગઈ છે. પાર્વતીજીની પણ પૂજા થઈ ગઈ, પણ આપણે બપોર પહેલાંના લોગ છે લાંબો થઈ જતો હતો એટલે આપણે બપોર પછીનો જે લોગ ભાગ 2 મૂકશું એમાં પાર્વતીજીની પૂજા કરીએ છીએ એ પણ એમાં આવશે. અને શિવજીની પૂજા કરવાની છે. બીજું ચોટા અને બજાણાની મંડળી છે, તો નેક્સ્ટ લોગ જોવાનું ભૂલતા નહીં. અને બધાને જય દ્વારકાધીશ અને મહાદેવર.